દુષ્કાળ, ભૂકંપ, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફત વખતે અબોલ પશુઓની કાળજી ખૂબ જરૂરી બની જતી હોય છે, કેમ કે પશુપાલકો માટે એનું પશુધન જ કમાઉ દીકરા જેવું હોય છે. અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા વખતે પશુઓને વાડા કે તબેલામાં ખીલે ન બાંધવા, તેમને છૂટા રાખવા. ઝાડ કે જોખમી છાપરા નીચે ન બાંધવા. જોખમી દિવાલ કે વીજળીના થાંભલે કે થાંભલા પાસે ન બાંધવા. કાયમી પૂર કે અતિવૃષ્ટિથી અસર પામતા વિસ્તારમાં પશુઓને ઊંચાણવાળા સલામત સ્થળે ખસેડવા અને તે સ્થળે જરૂરી ઘાસચારો ને પાણીની વ્યવસ્થા કરવી. સલામત સ્થળે ખસેડેલા પશુઓને મૂળ સ્થાને લાવતા પહેલા સાપ કે અન્ય ઝેરી જીવજંતુઓ બાબતે કાળજી રાખવી. પશુધન માટે આફત શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પણ ઋતુમાં આવી શકે છે, એટલે કંટ્રોલ રૂમ, સ્થાનિક પશુ ચિકિત્સા અધિકારી, ડેરીના પશુ ચિકિત્સકો અને પશુધન નિરીક્ષકોના નંબર હંમેશા હાથ વગા રાખવા. અને યાદ રાખવું, ચેતતા નર સદા સુખ. પશુપાલન ખાતા દ્વારા જનહિતમાં જારી.